અમદાવાદ કોર્પોરેશનનું અંધેર નગરી ગંડુ રાજા જેવું શાસન જોવા મળ્યું છે. પહેલા વટવા અને ઓઢવ બાદ હવે થલતેજમાં પણ લોકોના ઘરનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. અમદાવાદના થલતેજમાં પણ 59 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. એએમસીએ મકાનોના ડ્રો કર્યા પરંતુ ફાળવણી નથી કરી અને તેના કારણે કુલ 1180 આવાસ પડતર પડી રહ્યા છે. માર્ચ 2019માં આવાસ યોજનાના બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. આ મકાનો 24 મહિનામાં તૈયાર કરવાના હતા. જોકે આ સમયગાળો ક્યારનો સમાપ્ત થઈ ગયો હોવા છતાં મકાનના નિર્માણની કામગીરી પૂરી નથી થઈ. હવે એવું જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરે અહીં કામગીરી અધૂરી છોડી છે. માત્ર 25% કામગીરી બાકી છે. ત્યાં બીજી બાજુ તંત્ર રીટેન્ડર પ્રક્રિયાની વાતો કરી રહ્યું છે. કરોડોના ખર્ચે બનેલા ઘર હજુ અધૂરા છે, પરંતુ તંત્ર જાણે કે બિંદાસ છે. અમદાવાદના શેલામાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન થયા છે. આજથી 75 દિવસ પહેલા જે ભૂવો પડ્યો હતો તેની કામગીરી હજુ પણ ચાલી રહી છે. શેલામાં ક્લબો 7 રોડ પર 30 જૂને ભારે વરસાદને કારણે મહાકાય ભૂવો પડ્યો અને આખો રોડ બેસી ગયો હતો. ત્યારે ઔડાએ 8 જુલાઈએ એવી જાહેરાત કરી હતી કે 45 દિવસ રોડ ફરી શરૂ કરવાના ઔડાના આ વાયદાની મુદત વીતે 28 દિવસ થઈ ગયા છે, છતાં હજી સુધી કામ શરૂ જ થયું નથી. લગભગ 3 મહિનાથી રોડ બંધ હોવાને કારણે થઈને લોકોએ અંદાજે 3 કિલોમીટરનું ચક્કર કાપવાનો વારો આવે છે. રોડ બંધ થવાને કારણે અહીંની દુકાનોના માલિકોનું કહેવું છે કે અમારા ધંધા પર પણ માઠી અસર પડી છે. ઔડાની અવળચંડાઈનો આ બોલતો પુરાવો જોવા મળી રહ્યો છે અને પોતાની સુખાકારી માટે ટેક્સ ભરતી પ્રજા પરેશાન થઈ રહી છે. વડોદરાના ગોત્રી વિસ્તારની સોસાયટીના રહીશો આજે આકરા પાણીએ જોવા મળ્યા. વિવાદિત રસ્તાના મુદ્દે તેમણે રસ્તા ઉપર ઉતરીને આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગોકુલ પાર્ટી પ્લોટની સામે ઓમ હાઉસિંગ સોસાયટી આવેલી છે. અહીં રહેતા સ્થાનિકોને મુખ્ય માર્ગ જ બંધ થતો હોવાથી ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકો તંત્ર સામે મેદાને પડ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે લગભગ પોણા 2 વર્ષથી આ જ સમસ્યા ચાલી રહી છે. આ અંગે 6/1/2023થી ટાઉન પ્લાનિંગમાં તેમજ વિવિધ તંત્ર સહિત કોર્પોરેટર, ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલી છે, પરંતુ તેમ છતાં પણ આ અંગે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ રસ્તો બંધ નહીં થાય તેવું ફક્ત ને ફક્ત મૌખિક જ નિવેદન આપવામાં આવ્યું છે. આ બાબતે લેખિતમાં કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું અને આ જ કારણથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા મનપાના અધિકારીઓ જાડી ચામડીના છે એ તો પૂર્વ વખતે ખ્યાલ આવી ગયું હતું, પરંતુ હવે તો બુદ્ધિનું પ્રદર્શન કરતા પણ જોવા મળ્યા છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા છે. તેને લઈ લોકોમાં ભારે રોષ છે. ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા પર કાર્પેન્ટિંગ કરી ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના મધ્યમાં નરસિંહજીની પોળમાં પેચવર્કનું કામ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ નવાઈની વાત એ છે કે જ્યાં પેવર બ્લોક છે, જ્યાં ખાડા નથી, ત્યાં પણ ડામર પાથરવાનું કામ પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હવે વાત એ છે કે જ્યારે નીચેથી જતી પાણીની લાઇનમાં કોઈ પણ કામ કરવું હશે ત્યારે પાલિકાએ પહેલા ડામર ઉખેડવાનો, ત્યારબાદ પેવર બ્લોક ઉખેડવાના અને ત્યારબાદ આ પાણીની લાઇનનું કામ શરૂ કરી શકાશે. આને શું કહી શકાય? પાલિકાનું અણઘડ વહીવટ કે પછી બુદ્ધિનું પ્રદર્શન કે પછી કમાણી કરવાનું અત્યારથી પ્લાન? વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભારે તારાજી સર્જી છે, જેના પગલે કોર્પોરેશને દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે. શહેરમાંથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે શહેરીજનોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. નાગરિકોનો રોષ પારખી ગયેલા નેતાઓએ અંતે દબાણો દૂર કરવા મન બનાવી લીધું હતું. ત્યારે હાલ વિશ્વામિત્રી નદીના ઉદ્ગમ સ્થાન પાવાગઢથી લઈ પિંગલવાડા સુધીના સર્વેની કામગીરી ચાલી રહી છે, જે હાલ પૂર્ણતાના આરે છે. હવે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ટૂંક સમયમાં સર્વેનો રિપોર્ટ મળી જશે. એટલે કે સર્વેની ગૂગલ ઇમેજીસ આવ્યા બાદ તેઓ તુરંત ઝીરો ટોલરન્સ પ્રમાણે 48થી 72 કલાકની ટૂંકી નોટિસો દબાણકર્તાઓને આપશે અને બાદમાં તમામ દબાણો દૂર કરવા તેમણે કટિબદ્ધતા દર્શાવી છે. હવે સર્વે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી એ છે કે શાસકો કોઈ સાથે વહાલા દવલાની નીતિ ન રાખે. રાજકોટની સિટી બસ સેવા અવારનવાર કોઈને કોઈ વિવાદથી ઘેરાયેલી રહે છે, ત્યારે સિટી બસ સેવા વધુ એક વિવાદમાં આવી છે. રાજકોટના ત્રિકોણબાગથી શાપર રૂટની બસ નંબર 11માં બાઇક ચડાવીને તેને ગોંડલ ચોકડી પાસે બસ ડ્રાઈવર રસિકભાઈ પટેલ અને કંડક્ટર ઉતારી રહ્યા હતા. તે દરમિયાન કોઈએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થતાં મનપાનું તંત્ર અને સિટી બસનું સંચાલન કરતી એજન્સી સામે સવાલો ઉઠ્યા હતા, જેને પગલે તરત જ બસ એજન્સીએ તપાસ કરી ડ્રાઈવરની પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે તેમનું બાઇક ખરાબ થઈ ગયું હતું.
જેને લઈને બાઇકને રિપેરિંગ કરાવવા માટે બસમાં ચડાવ્યું હતું. સિટી બસમાં હાલ બાઇકની સવારી ચર્ચાનો વિષય બની છે. તંત્ર દ્વારા ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. હવે મહેસાણામાં પણ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરશે. શહેરમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે અને દબાણો દૂર કરવામાં આવશે. મહેસાણામાં અનેક જગ્યાએ ધાર્મિક મંદિરો અને મસ્જિદો બનાવવામાં આવ્યા છે અને તેના કારણે ઠેર ઠેર દબાણ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ દબાણના કારણે સ્થાનિકોને પારાવાર પરેશાની વેઠવી પડે છે. ત્યારે હવે શહેરના આ ધાર્મિક દબાણો પર દૂર કરવામાં આવશે. નગરપાલિકાએ તમામ ધાર્મિક દબાણકર્તાઓને નોટિસ ફટકારી અને જાહેર રોડ ઉપર બનેલા મંદિર, મસ્જિદ અને ડેરીઓ દૂર કરવા નોટિસો આપી છે અને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપી છે. ત્યારે આ રીતે નોટિસનો સમય પૂર્ણ થતા બાદ 20થી વધુ ધાર્મિક દબાણકર્તાઓના દબાણ દૂર કરાશે. હવે સ્થાનિકોનો એવો આરોપ છે કે મનપા માત્ર નોટિસ આપીને જ સંતોષ માને છે, પરંતુ ખરા અર્થમાં દબાણ દૂર કરવાનું કામ કે કોઈ ઠોસ કાર્યવાહી કરતી નથી. થોડા દિવસ અગાઉ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શંકાસ્પદ લસણનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ લસણ ચાઇનીઝ છે. હવે તે લસણને તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. આજથી 15 દિવસ અગાઉ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાંથી આશરે 600 કિલો પ્રતિબંધિત લસણ મળી આવ્યું હતું. તે લસણ ચાઇનીઝ હોવાના આરોપ સાથે ભારે હોબાળો થયો અને તે બાદ લસણના વેપારીઓએ યાર્ડમાં 1 દિવસની હરાજી બંધ રાખી હતી. જે બાદ ગોંડલ પોલીસે લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં પરીક્ષણ માટે મોકલ્યું હતું. જે પરીક્ષણ દરમિયાન સામે આવ્યું કે લસણમાં ફંગસ કે વાયરસ નથી. તો બીજી તરફ આ લસણ ચાઇનીઝ છે કે નહીં તે તપાસ માટે મોકલવામાં આવ્યું. હવે આ લસણના નમૂના રિપોર્ટ માટે પૂના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવે છે. હવે પુણેથી રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે આ લસણ ચાઇનીઝ હતું કે વાસ્તવિક લસણ હતું. રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે અને તેની સાથે સાથે ડેન્ગ્યુ ઘાતક પણ સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુએ એક યુવાનનો ભોગ લીધો છે. ડેન્ગ્યુના કારણે 28 વર્ષ જય રેનપરાનું મોત નીપજ્યું છે. તાવમાં પટકાયા બાદ યુવકનો ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને 2 દિવસની સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધો. રાજકોટમાં ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે અને તે સાબિત કરે છે કે મચ્છરના ઉપદ્રવને દૂર કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને ખાસ નદી કાંઠાના વિસ્તારમાં મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ છે અને ત્યાંથી જ વધુ દર્દીઓ પણ આવી રહ્યા છે. શહેરમાં ડેન્ગ્યુ સહિતના રોગથી મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, પરંતુ આરોગ્ય તંત્રના ચોપડે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી. જો કે ખાનગી હોસ્પિટલના ડેન્ગ્યુ અંગેના આંકડા ચકાસવામાં આવે તો સત્ય વિગતો બહાર આવી શકે તેમ છે. જૂનાગઢમાં જાણે ભૂકંપ આવ્યો છે. અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જૂનાગઢના માણાવદરનું માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે. માણાવદર માર્કેટિંગ યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નારાજગી સાથે શરૂ કરાયેલા પત્ર યુદ્ધમાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને વાર પલટવાર કરવામાં આવી રહ્યા છે. હવે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે અને માણાવદર માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરવા માટેની માંગણી કરી છે. તેઓનું કહેવું છે કે જવાહર ચાવડા યાર્ડના ચેરમેન પદે રહી ચૂક્યા છે અને તે સમયે યાર્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. જવાહર ચાવડા 1988 થી લઈ અને 2018 સુધી યાર્ડના ચેરમેન રહ્યા હતા, જેને લઈ અને હવે અરવિંદ લાડાણીએ પત્ર લખી અને તપાસની માંગણી કરી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાયોટિંગનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોટલ મેનેજરને માર માર્યાની ફરિયાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા ચૈતર વસાવા અને તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદને લઈને એક આદિવાસી પરિવાર રાજપીપળાની જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યું હતું. ડેડિયાપાડા સમારપાડાના શાંતિપુરા ડેબાભાઈ વસાવા અને તેમની પુત્ર, પત્ની અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ અધિક્ષક મળી ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને જરૂરી પગલાં ભરવા રજૂઆત કરી હતી. જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી, પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે તેમની વિરુદ્ધ વધુ એક રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે હાલ ચૈતર વસાવા માર માર્યાની ફરિયાદમાં શરતી જામીન હેઠળ છે, પરંતુ આ ફરિયાદ નોંધાતા તેમની મુશ્કેલીમાં નિરાશ થાય તેવી હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. તેઓનું કહેવું છે હજુ અતિ ભારે વરસાદ થશે. ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ દર્શાવી છે. આ સાથે તેમણે છેક ડિસેમ્બર સુધી ચક્રવાત બનવાનો સિલસિલો યથાવત રહેશે તેમ પણ કહ્યું છે. તેઓના કહેવા પ્રમાણે રાજ્યના 22 થી 30 સપ્ટેમ્બર વરસાદ રહેવાનું અનુમાન છે.
25થી 30 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે અને 27થી 30 સપ્ટેમ્બરમાં વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડશે. તો નવરાત્રી દરમિયાન 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદની આગાહી કરાઈ છે. 10 થી 13 દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રાવત બનતા તેની અસર રાજ્યના અનેક ભાગોમાં વર્તાશે. કાનપુરમાં રેલવે ટ્રેક ઉપર એક સિલિન્ડર મૂકીને ટ્રેન ઉથલાવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ ગયો. આ વખતે ગુડ્સ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસે આ કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. કાનપુરના મહારાજપુર વિસ્તારમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો. એવું તારણ છે કે સવારે 6:30 વાગ્યાની આસપાસ ટ્રેક પર સિલિન્ડર મૂકવામાં આવ્યો હતો, પણ ટ્રેનના લોકો પાયલટે સૂચકતા વાપરી અને સિલિન્ડરની સાથે અથડાતા પહેલા જ ટ્રેનને રોકી દીધી હતી, જેના કારણે અકસ્માત ટળ્યો હતો. ટ્રેક પર જ્યાં સિલિન્ડર રાખવામાં આવ્યો હતો તે લૂપ લાઇન છે. પોલીસ કમિશનરે કાનપુરમાં ટ્રેક પર સિલિન્ડર મળવાની ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે આ અંગે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. આજે સંયુક્ત ટીમ આ ઘટનાની તપાસ કરશે. સુરતમાં પણ ગઈકાલે આવી જ એક ઘટના ઘટી હતી કે જેમાં અજાણ્યા તત્વોએ રેલવે ટ્રેક પરની ફિશ પ્લેટો કાઢી નાખી હતી, તો અનેકો સ્ક્રૂ ઢીલા કરી નાખ્યા. અમેરિકાના ડેલાવેરમાં સમુદ્રી સુરક્ષા વધારવા ક્વોડના 4 દેશ એકમત થયા છે. તો નામ લીધા વગર જ મોદીએ ચીન પર પ્રહાર પણ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુએસ પ્રવાસના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ બાઇડનના હોમટાઉન ડેલાવેર પહોંચ્યા હતા. અહીં તેમણે યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની એલ્બેનીઝ અને જાપાનીઝ પીએમ ફુમિયો કિશિદા સાથે બપોરે 1:30 વાગે ક્વાડ સમિટમાં હાજરી આપી હતી. અહીં પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જ કહ્યું કે અમે કોઈની વિરુદ્ધ નથી. મુક્ત અને સર્વસમાવેશક ઇન્ડો પેસિફિક અમારી પ્રાથમિકતા છે. ક્વાડ ભાગીદારી અને સહકાર માટે છે અને આ સંગઠન લાંબા સમય સુધી રહેશે. તો ડેલાવેરમાં કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં પીએમ મોદીએ વેક્સિન ડોઝની પણ જાહેરાત કરી છે. 4 કરોડ વેક્સિન ડોઝ આપવા પીએમ મોદીએ જાહેરાત કરી છે. તો આ સાથે જ કેન્સર અટકાવવા $7.5 મિલિયન પેકેજ પણ ભારત